નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્વની અપડેટની સાથે. તો ખાસ કરીને આજે આપણે જીપીએસસી દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે તે ભરતીના સિલેબસ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. જીપીએસસી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તે ભરતીના ફોર્મ તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરી શકશો, કયા કયા કેડરની અંદર ભરતી કરવામાં આવી છે, કયા કયા કેડરની અંદર દિવ્યાંગ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે, તે દરેકની ચર્ચા આપણે જે છે આગળ કરી ચૂક્યા છીએ, જેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર ઉપલબ્ધ છે. તેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેવાનો છે તેની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તેના અભ્યાસક્રમ વિશે સંપૂર્ણ ચર્ચા કરવાની છે, જેની અંદર પ્રાથમિક કસોટી કેટલા ગુણની રહેશે અને મુખ્ય કસોટી કેટલા ગુણની રહેશે તે દરેકની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે. તો આપ જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાતી વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ છે. અહીં નોંધ આપવામાં આવી છે, આ નોંધ ખાસ વાંચવાની રહેશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. અભ્યાસક્રમના અર્થઘટનના પ્રશ્નના કિસ્સામાં અર્થઘટનને આખરી ગણવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે પ્રાથમિક કસોટીની વાત કરીએ. પ્રાથમિક કસોટીની અંદર કેટલા ગુણનું પ્રશ્નપત્ર રહેવાનું છે અને કયા પ્રકારનું પ્રશ્નપત્ર રહેવાનું છે તેની ચર્ચા કરીએ. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે પ્રાથમિક કસોટી છે, જેની અંદર પરીક્ષાનો પ્રકાર હેતુલક્ષી રહેશે. પરીક્ષાનું નામ છે સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2. તેનો સમય બંનેનો 2 કલાકનો રહેવાનો છે. કુલ ફાળવેલ ગુણની ચર્ચા કરીએ તો બંને પ્રશ્નપત્રના ગુણ 200 રહેવાના છે. આમ કુલ ગુણ 400 રહેવાના છે. હવે આપણે મુખ્ય પરીક્ષાની ચર્ચા કરીએ. મુખ્ય પરીક્ષાની અંદર કેટલા પ્રશ્નપત્રો આવશે, તેની સાથોસાથ કેટલા ગુણ આવશે અને કેટલો સમય આપવામાં આવશે. તો હવે આપણે મુખ્ય પરીક્ષાની ચર્ચા કરીએ. તો આપ જોઈ શકો છો તે પ્રમાણે મુખ્ય પરીક્ષા છે. પરીક્ષાનો પ્રકાર છે વર્ણનાત્મક. પરીક્ષાનું નામ છે ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3. આ બધા જ પ્રશ્નપત્રનો સમય 3 કલાકનો રહેવાનો છે. તેની સાથોસાથ બધા પ્રશ્નપત્રના ગુણ 150 રહેવાના છે. મુખ્ય પરીક્ષા છે તેની લેખિત પરીક્ષાના કુલ ગુણ 900 રહેવાના છે. ત્યારબાદ વ્યક્તિત્વ કસોટી છે, તેના ગુણ 100 ગુણ રહેવાના છે. ફક્ત પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેવા વિદ્યાર્થીઓ જ મુખ્ય પરીક્ષા આપી શકશે, જેની અંદર વ્યક્તિત્વ કસોટી એટલે ઇન્ટરવ્યૂ જે આપવાનું હોય છે તે ઇન્ટરવ્યૂના ગુણ 100 ગુણ આપવામાં આવશે. 100 ગુણમાંથી તમને જે છે ઇન્ટરવ્યૂના ગુણ આપવામાં આવશે. આમ આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા ગુણ 1000 ગુણ રહેવાના છે. તો પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા છે તે બંનેની ચર્ચા આપણે કરી. મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ આ પ્રકારે રહેવાનો છે. તો આવી જ તે મહત્વની અપડેટ અને ઇન્ફોર્મેટિવ માહિતી માટે અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો. વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.